ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 2 11 સાયન્સ આગળ વાત કરીએ. ખાસ કરીને લાસ્ટમાં તમે ભણ્યા હતા કોઈ ભૌતિક રાશિની બે જુદી જુદી એકમ પદ્ધતિઓ એની વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો. આપણી પાસે બે એકમ પદ્ધતિઓ છે, એમકેએસ એકમ પદ્ધતિ અને સીજીએસ એકમ પદ્ધતિ. લાસ્ટમાં તમે બળનો એકમ ન્યૂટન અને ડાયન સુધી પહોંચી ગયા હતા. ત્યાર પછી આપણે દબાણની ચર્ચા કરી હતી, એકવાર પાછી કરી લીધી. દબાણ જેને કહો છો પ્રેશર, એનો એમકેએસ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. એમકેએસ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ છે, કારણ કે એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે લાગતું બળ, બળનો ન્યૂટન, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. અને સીજીએસ એકમ ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર છે. ન્યૂટનના ડાયન થશે અને મીટર સ્ક્વેરના સેન્ટીમીટર સ્ક્વેર થશે. તો દબાણના એમકેએસ અને સીજીએસ એકમની આપણે આ ચર્ચા કરી. તો એમકેએસ માંથી સીજીએસ માં કઈ રીતે જઈ શકાય? પ્રશ્ન આવો થાય કે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે કેટલા ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. બીજો પ્રશ્ન આવો થાય 1 ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર તો કેટલા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે મિત્રો આપણે લોકોએ અમુક સૂત્રો કે કેટલા મીટરે અથવા કેટલા સેન્ટીમીટરે મીટર થાય એ આપણે જાણીએ છીએ. 1 મીટર હોય ને એટલે 100 સેન્ટીમીટર આ આપણી પાસે અવેલેબલ છે. અને બીજું 1 સેન્ટીમીટર હોય ને તો 10 - 2 મીટર જાણો છો. આ સિવાય 1 કિલોગ્રામ હોય ને તો 10 - 3 ગ્રામ થાય. અને 1 ગ્રામ હોય તો 10 - 3 કિલોગ્રામ. કિલોગ્રામના ગ્રામ, આ ગ્રામના કિલોગ્રામ. આ સિવાય આવું કહેતા હતા 1 ન્યૂટન હોય ને તો 10 - 5 ડાયન, અને 1 ડાયન હોય તો 10 - -5 ન્યૂટન. તો હવે આમાં જો અહીંયા એક કાટ, અહીંયા 2, અહીંયા 2, એટલે કે એક કાટ 2, અહીં એક કાટ 2. આ ન્યૂટન એટલે 10 - 5 ડાયન. એક ન્યૂટન એટલે 10 - 5 ડાયન, અને એક મીટર એટલે 10 - 2 સેન્ટીમીટર. તો હવે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 * 5 ના છેદમાં 2 દુ 4 ડાયન ની 1 ઘાત ના છેદમાં સેન્ટીમીટર ની 2 ઘાત. એટલે કે 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 માંથી 4 જાય તો 1 ઘાત એટલે 10 ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. આ ટાઈપનો આપણો જવાબ શક્ય છે. બીજા પ્રશ્નમાં વાત કરીએ તો અહીં 1 ઘાત, અહીંયા છેદમાં 2 માં. તો આ છે 1 ઘાત 2 ઘાત, અહીં 1 ઘાત 2 ઘાત, અહીંયા છે ડાયન.
હવે ડાઇનના ન્યૂટન કેટલા? ડાઇન એટલે 10 થી -5 ન્યૂટન. સેન્ટીમીટરના મીટર કેટલા? અહીંયા સેન્ટી છે. સેન્ટીમીટર એટલે 10 થી -2 મીટર. તો 1 ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 5 × 5 ના છેદમાં 2 × 4 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અંશમાં 5 × 5 છેદમાં 2 × 4. તો ફાઇનલી 1 ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4 ઉપર જતા +4. -5 + 4 એટલે -1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ તમારો જવાબ છે. અહીંયા 10 ની 1 ઘાત, અહીંયા 10 ની -1. રેડી? એટલે અહીંયા વાત આપણે દબાણની કરી. ત્યાર પછી કાર્ય અને ઊર્જાની કરશું, પછી પાવરની કરશું, આવૃત્તિની કરશું. એટલે તમારી જે રાશિઓ છે ને એની પર તમારી એક ગ્રીપ આવે કે એમકેએસ અને સીજીએસ વચ્ચેનો શું રિલેશન છે. આ બધું પ્રાથમિક ખ્યાલની પાપા પગલી હાલમાં હાલે છે. હાલમાં એટલા બધા કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ તમારે લેક્ચરને વિચારવાના નથી, કારણ કે તમારા 10મા ધોરણ સુધી જે કાંઈ ફંડામેન્ટલ છે ને એને આપણે ક્રમશઃ આગળ વધારી રહ્યા છીએ, જેથી તમને એક સાથે કોઈ મોટી સમસ્યા ન આવે. સ્ટાર્ટિંગ લેવલે ધીમે ધીમે અપગ્રેડ થશો ને તો ફિઝિક્સ એકદમ ઈઝી છે. રેડી? અહીંયા સુધી જોઈ લો. ચલો ત્યાર પછી આપણે આવર્તકાળ, આવૃત્તિ, નો એમકેએસ સીજીએસ રિલેશન તો જોશું, પણ એ પહેલા કાર્ય નો એમકેએસ એકમ શું છે? કાર્ય. તો કહેવાનું W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આ કાર્યનું સૂત્ર છે. આ એક સૂત્ર કહેવાય. તો W નો એકમ નક્કી કરવો હોય, વર્કનો એકમ, આનો એકમ થાય ન્યૂટન, આનો એકમ થાય મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર અથવા કહેવાય જૂલ, અથવા જૂલ. એટલે કાર્યનો એકમ થશે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. એ કયો એકમ થયો? એમકેએસ. હવે એ જ રીતે કાર્ય W નો સીજીએસ એકમ ન્યૂટનના ડાઇન, મીટરના સેન્ટીમીટર અથવા થશે અર્ગ. હવે પ્રશ્ન આવો બને કે 1 ન્યૂટન ઇન્ટુ મીટર બરાબર કેટલા ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર. બીજો પ્રશ્ન આવો બને કે 1 ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર બરાબર કેટલા ન્યૂટન ઇન્ટુ મીટર. તો હવે 1 ન્યૂટનના ડાઇન, 1 ન્યૂટન એટલે 10 ની 5 ડાઇન. એટલે અહીં લખીએ 1 ન્યૂટન એટલે 10 ની 5 ડાઇન. આ 1 ન્યૂટનના ડાઇન છે.
ત્યાર પછી છે મીટર, બાજુમાં મીટર. 1 મીટર એટલે 10^2 સેન્ટીમીટર. 1 મીટર લઈ લો તો 10^2 સેન્ટીમીટર. તો 1 ન્યૂટન ઇન્ટુ મીટર એટલે 10 ની કેટલી થાય? 5 ને 2 7 ઘાત. 5 ને 2 7 ઘાત એટલે ડાયન ઇન્ટુ સેન્ટીમીટર. તો હવે 1 જૂલ, કારણ કે ન્યૂટન ઇન્ટુ મીટર ને શું કહેવાય? જૂલ. એટલે 10^7 અર્ગ. ડાયન ઇન્ટુ સેન્ટીમીટર ને શું કહેવાય? અર્ગ, અથવા એને અર્ગ કહેવાય. તો એ જ લેવલથી અહીંયા જોઈએ તો 1 ડાયન એટલે 1 ડાયનના 10^-5 મીટર. 1 ડાયન એટલે 10^-5 મીટર. 1 સેન્ટીમીટર એટલે 10^-2 મીટર. અહીંયા સેન્ટીમીટર એટલે 10^-2 મીટર. ફાઇનલી 1 ડાયન ઇન્ટુ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 5 ને 2 7 ન્યૂટન ઇન્ટુ મીટર. અથવા કહેવાય 1 અર્ગ એટલે 10^-7 જૂલ. આને અર્ગ કહેવાય. અર્ગ એટલે 10^-7 ન્યૂટન ઇન્ટુ મીટર ને જૂલ કહેવાય. તમારા સૂત્રના લિસ્ટમાં આ પણ એક હકીકત છે કે મીટર એટલે 100 સેન્ટીમીટર ને સેન્ટીમીટર એટલે 10^-2 મીટર. ત્યાર પછી કિલોગ્રામ એટલે 10^3 ગ્રામ અને ગ્રામ એટલે 10^-3 કિલોગ્રામ. ન્યૂટન એટલે 10^5 ડાયન અને ડાયન એટલે 10^-5 મીટર. જ્યારે 1 જૂલ એટલે, ચલો જોજો એમાં 1 જૂલ એટલે આપણ નોંધવા જેવું. 1 જૂલ એટલે 10^7 અર્ગ અને 1 અર્ગ એટલે 10^-7 જૂલ. જૂલ એટલે 10^7 અર્ગ અને અર્ગ એટલે 10^-7 જૂલ. રેડી? આ સૂત્ર પણ તમારે ત્યાં નોંધવું હોય તો નોંધી શકો છો. અહીંયા સુધી જોઈ લો. તમે મિત્રો જે કાર્ય કર્યા ને MKS એકમ જૂલ અને CGS એકમ અર્ગ, ઊર્જામાં એ જ વસ્તુ. ઊર્જાનો MKS એકમ જૂલ અને ઊર્જાનો CGS એકમ થાય અર્ગ થશે. કાર્યનો અને ઊર્જાનો MKS અને CGS એકમ કેવા છે? સરખા છે. ત્યાર પછી પાવર. પાવર P નો MKS એકમ જૂલ પ્રતિ સેકન્ડ છે. કામ તો કે પાવર એટલે કાર્ય કરવાનો સમય અથવા એકમ સમયમાં થયેલું કાર્ય. એકમ સમયમાં કાર્ય થાય તો પાવર, આનો જૂલ, આનો સેકન્ડ. અને CGS એકમ અર્ગ પ્રતિ સેકન્ડ છે. તો પ્રશ્ન આ પ્રમાણે બનાવો કે 1 જૂલ પ્રતિ સેકન્ડ એટલે કેટલા અર્ગ પ્રતિ સેકન્ડ થાય, અને બીજો આ પ્રમાણે બનાવો કે 1 અર્ગ પ્રતિ સેકન્ડ એટલે કેટલા જૂલ પ્રતિ સેકન્ડ થાય. તો 1 જૂલ એટલે 10^7 અર્ગ. જોઈ લો, 1 જૂલ એટલે 10^7 અર્ગ. બંનેના છેદમાં સેકન્ડ. આપણને ફેર પડતો નથી. એવું જ અહીંયા 1 અર્ગ એટલે 10^-7 જૂલ.
1 વર્ગ એટલે 10 ની -7 છે. અહીં છેદમાં સેકન્ડ અને છેદમાં સેકન્ડ. રેડી? એટલે આ MKS થી CGS નો રિલેશન. પછી આવર્તકાળમાં બંને સેકન્ડ હોય એનો સરખામણી કરવી. આવૃત્તિમાં બંનેમાં સેકન્ડ ઇન્વર્સ હોય એમાં શું સરખામણી કરવી. અને ટોર્ક ભણ્યા તો ન્યૂટન ઇન્ટુ મીટર છે તો ઓલામાં થાય ડાયન ઇન્ટુ સેન્ટીમીટર. એટલે એ તો હમણાં ભણ્યા એ ટાઈપની જ થઈ. હા, એક નોંધવા જેવી હકીકત છે કે કાર્ય અને ઊર્જા નો MKS એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ છે. જ્યારે ટોર્કનો બરાબર, જ્યારે ટોર્કનો MKS એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે, જૂલ નથી. એને MKS એકમ આ છે, આ છે, અને આનો MKS એકમ આ અથવા આ બંને છે. ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ બે છે. આ લખો અથવા આ લખો, આમાં એક જ લખવાનો, કારણ કે ટોર્ક ને ઊર્જા કહેવાય નહીં. આ એકમમાં બંને સરખા છે. આ પણ એક નોંધવાની. ચલો તો અહીંયા સુધી જોઈએ. હવે મિત્રો, તમારી પાઠ્ય પુસ્તકમાં સ્વાધ્યાયમાં થોડીક ખાલી જગ્યાઓ આવેલી છે જેને આપણે સોલ્યુશનમાં લઈએ. એમાં છે પાઠ્ય પુસ્તક પેજ નંબર 35. પેજ નંબર 35 માં સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, એમાંનો પહેલો, 1 સેન્ટીમીટર બાજુવાળા એક ઘનનું કદ કેટલા મીટર ઘન થાય? આપણો સવાલ છે. તો જોઈએ, બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર હોય તો એનું કદ એટલે ઘનફળ મેળવવું છે. તો ખાસ તો ઘનફળ તમે ભણ્યા છો ભૌતિક રાશિના લિસ્ટમાં. ઘનફળ એટલે જ કદ, અને એનો એકમ છે મીટર ઘન. અહીંયા કયો આકાર છે? એક ઘન છે. ઘન એટલે સમઘન. તો સમઘનનું સમઘન અથવા ઘન નું ઘનફળ એટલે લંબાઈનો ઘન. લંબઘનનું ઘનફળ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંયા સમઘન છે એટલે આવો છે. લંબાઈ, લંબાઈ અને લંબાઈ, અને સમઘન લંબાઈનો ઘન. હવે 1 સેન્ટીમીટરની તમને લંબાઈ આપી છે. કેવી આપી છે? 1 સેન્ટીમીટરની બાજુ. સેન્ટીમીટરને પહેલા તો મીટરમાં ફેરવીએ એટલે જવાબ મીટરમાં મળે. તો સેન્ટીમીટરના મીટર કેટલા? બોલો હવે. સેન્ટીમીટરને કેટલા મીટર? 10 ની -2 મીટર. 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર? 10 ની -2 મીટર. એટલે સેન્ટીમીટર ની જગ્યાએ 10 ની -2 મીટર. તો હવે આ સૂત્રમાં જો L નો ઘન એટલે કે 10 ની -2 મીટર નો ઘન. L ની જગ્યાએ 10 ની -2 મીટર. બધુંય થતા 2 તેરી 6 મીટર ઘન. અને આ થયું ઘનફળ. તમારો સવાલ આવ્યા કે એનું ઘનફળ કેટલું? તો કે 10 ની -6 મીટર ઘન. સેન્ટીમીટર ને પહેલા મીટરમાં ફેરવી પછી ગણતરી કરી. હું કામ ભાઈ? કારણ કે તમારો પ્રશ્નનો એન્ડ મીટરમાં મીટર ઘનમાં માંગ્યો છે. હા, સેન્ટીમીટર ઘનમાં જ માંગ્યો હોય તો સીધી ગણતરી શક્ય છે. બીજો પ્રશ્ન,
2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 10 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નક્કર નળાકારનું પૃષ્ઠ ક્ષેત્રફળ ખાલી જગ્યા મિલીમીટર સ્ક્વેર જેટલું હશે. આ આપણો સવાલ છે. તો હવે 2 સેન્ટીમીટર ત્રિજ્યા r બરાબર 2 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર ઊંચાઈને h કહો છો. આ રેડિયસ કહેવાય. ત્રિજ્યા એટલે રેડિયસ અને હાઈટ એટલે ઊંચાઈ 10 સેન્ટીમીટર. એ બધાને મિલીમીટરમાં કન્વર્ટ કરવા છે. કેમ કન્વર્ટેશન આપવું એ આપણે હવે જોઈ લઈએ. પેલા આ તમે એક નોંધી લો. એટલે ઘનફળ એટલે લંબાઈનો ઘન, એ પ્રમાણે શક્ય બને. આપણે કન્વર્ટ કરીએ સેન્ટીમીટર ને મિલીમીટરમાં જોઈએ. જો સેન્ટી આઈ ગયા ને, સેન્ટી એટલે -2, મિલી એટલે -3, સેન્ટી એટલે -2, મિલી એટલે -3. હવે આ બેનો ગુણોત્તર લઈ લો. બેનો શું લઈ લીધો? ગુણોત્તર. મીટર ઉડી ગયા. ઘણા કે આ મીટર ઉડી ગયા એમ ન ઉડે. મૂલ્યના મીટર ઉડી ગયા. -3 + 3 થયા. 3 માંથી 2 કઈ 1 કાઢી. એટલે અહીંયા 1 સેન્ટીમીટર છેદમાં 1 મિલીમીટર 10 ની 1 થઈ ગઈ. એટલે કે 1 સેન્ટીમીટર એટલે 10 આમ જાવ્યો એટલે મિલીમીટર. આ એક સૂત્ર તૈયાર છે. 10 મિલીમીટર ભેગા થાય ભાઈ 1 સેન્ટીમીટર બને. તમે જોવો છો ને સ્કેલ હોય ફૂટપટ્ટી, એમાં 0 પછી નાના લીટા લીટો મોટો લીટો પાછો. એમાં નાના લીટા વચ્ચેના અંતરને મિલી કહેવાય. એવી 10 મિલીઓ ભેગી થઈને તો 1 સેન્ટી કહેવાય. 10 મિલી ભેગી થાય તો 1 સેન્ટી, બીજી 10 મિલી થાય તો 2 સેન્ટી, અને ત્રીજી 10 મિલી ભેગી બીજી 5 ભેગી થાય, બધી થઈને 25 મિલી ભેગી થાય એટલે 2.5 સેન્ટી થાય. 2.5 સેન્ટી એટલે 1 ઇંચ કહેવાય. અને એ 25 મિલી ભેગી થાય છે. 10 સેન્ટી સોરી 1 સેન્ટી એટલે 10 મિલી, બીજી અને પાછો 10 અને ત્રીજી અડધી એટલે બીજા 5 25 મિલીમીટર. એટલે પછી એટલે આ રીતે 1 અડધો 1 2 અને અડધો 25 મિલીમીટર 1 ઇંચ કહેવાય, અથવા એને 2.5 સેન્ટીમીટર પણ કહેવાય. તો મિત્રો આપણે એને 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર, તો 2 સેન્ટીમીટર એટલે 20 મિલીમીટર. 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર, તો 10 સેન્ટીમીટર એટલે 100 મિલીમીટર. 1 સેન્ટીમીટર એ 10, તો 10 એ કેટલા થાય? 10 10 100 થાય. સમજાય છે? હવે નક્કર નળાકારનું કુલ પૃષ્ઠફળ. નક્કર નળાકાર હોય ને એ આવો હોય. અહીં એક હોય, અહીં એક, બંને છેડે બંધ હોય, અંદર એક ભરેલો હોય, વક્ર સપાટી હોય અને અહીં
પાય આર સ્ક્વેર ને અહીં પાય આર સ્ક્વેર, એટલે નક્કર નળાકારનું કુલ પૃષ્ઠફળ તમારે આવી જ ગયું છે 10મા ધોરણ સુધીમાં, એટલે એ થાય 2πrh વત્તા 2πrh એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા પાય આર સ્ક્વેર અને વત્તા પાય આર સ્ક્વેર, આનુંય પાય આર સ્ક્વેર ને આનુંય પાય આર સ્ક્વેર અને વક્ર સપાટીનું 2πrh, એટલે પાય આર કોમન આમાં હોય તો 2h, પાય આર કોમન એટલે r, પાય આર કોમન એટલે r, એટલે પાય આર કૌંસમાં 2h પ્લસ 2r. બહુ તો તમે 2 કોમન કાઢી લો એટલે 2 પાય r કૌંસમાં h પ્લસ r. આ સૂત્રમાં જાણીતા મૂલ્ય મૂકી દઈએ તો હવે જો કયા જાણીતા મૂલ્યો, તો કે આ લેવલને અહીંયા લખું છું, તેથી કુલ પૃષ્ઠફળ બરાબર 2 પાઈ મૂલ્ય 3.14, ત્રિજ્યા 20 મિલીમીટર, તો તમારો જવાબ મિલીમીટર સ્ક્વેરમાં આવશે, એટલે જ ગણતરી ચાલુ છે. અહીં સેન્ટીમીટર સ્ક્વેરમાં માંગ્યો હોત તો સીધું જ થઈ જવાનું, જેવી જરૂરિયાત એ પ્રમાણે કન્વર્ટ કરી અને કિંમતો મૂકવાથી સોલ્યુશન મળે, અથવા છેલ્લે કન્વર્ટ કરો તોય ચાલે. તો હવે કોણ વધ્યું, r મળી ગયું ને 20 ના કૌંસમાં h પ્લસ r, h કેટલો છે 100 મિલીમીટર પ્લસ r 20 મિલીમીટર, એટલે આ બધું થઈને 120, અને આનું આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ, અને કેલ્ક્યુલેટર 11-12 સાયન્સના વિદ્યાર્થીને ગુજરાત બોર્ડમાં લઈ જવાનું છે. 12 સાયન્સમાં કેલ્ક્યુલેટર બોર્ડમાં લઈ જવાની છૂટ છે. 2 ગુણ્યા 3.14 2 ગુણ્યા 3.14 ગુણ્યા 20 125.6 એને ગુણ્યા 120 15,072 શેમાં મળ્યું મિલીમીટર સ્ક્વેરમાં. આ તમારું કુલ પૃષ્ઠફળ જોયું. તમારી પાઠ્ય પુસ્તકમાં આ જવાબ આપેલો છે 1.5 10⁴ મિલીમીટર સ્ક્વેર. બે જવાબ સમાન મળે, કારણ કે ઘાત જેટલી વધુ ને એટલા પાછળ ગુણાકારમાં શૂન્ય કરાય. તમે જોયું અહીંથી તમારો પોઈન્ટ હોય છે, તમે ખાલી 100 લખો ને 100 એને 100.0 લખી શકાય, બે મૂલ્ય સરખા. તો આપણો આ પોઈન્ટ અહીંથી ખસે, સામાન્ય રીતે ક્યાંય હોય એટલે છેલ્લે પોઈન્ટ તો હોય. આ પોઈન્ટ ખસે એટલે 1 2 3 અને 4 સ્ટેપ આમ ખસે એટલે 4 ઘાતનો વધારો થાય, એટલે 1.5 અને 10⁴ મિલીમીટર સ્ક્વેર પણ લખી શકાય. આ તમારો દાખલો એ જોયો. રેડી? ચલો ત્યાર પછી પેજ નંબર 35 પરની ખાલી જગ્યા 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતું
એક વાહન 1 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપે. આપણો સવાલ એ છે કે અંતર કેટલા મીટર? તમે ભણી ગયા છો ભૌતિક રાશિ ઝડપ. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આ સૂત્ર તમે જાણો છો. હવે જો અહીંયા એસઆઈ પદ્ધતિ આવી ગઈ, મીટર અને સેકન્ડ. અને યાદ રાખજો એમકેએસ મીટર, કિલોગ્રામ અને સેકન્ડ પદ્ધતિ is subset SI. કારણ કે SI માં તો મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન, કેન્ડેલા અને મોલ સાતનો સમાવેશ થયેલો છે, આપણે જાણીએ છીએ. એટલે આ ત્રણેય આમાં આવેલા છે. એટલે દરેક એમકેએસ SI છે, પણ દરેક SI એમકેએસ ન પણ હોય. સમજાય છે? હવે વાત કરીએ 18 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપની. ઝડપને વેલોસિટી કહેવાય. કિલોમીટર પ્રતિ અવર છે, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ. એટલે કિલોમીટર એટલે 10⁵ મીટર અને અવર એટલે 3600 સેકન્ડ. 1 કલાકની સેકન્ડ કેટલી? 3600. આ બે મીડા કેન્સલ. 3 ઘાતમાંથી 2 ઘાત કેન્સલ, 10⁻1 વળી. 18 દુ 36 અને 2 પંચા 10 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડની એની ઝડપ. તો આ 5 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ, એનો મતલબ એ છે કે સમીકરણ 1 પરથી આ વાહન 1 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે છે. જો 1 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે એટલે સમીકરણ 1 પરથી કહી શકાય કે આ વાહન 1 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે છે. જો આવો સવાલ હતો, એકદમ ઈઝી છે, જોઈએ. ચલો ત્યાર પછી ક્વેશ્ચન બીજો 2.2. એટલે તમને શિક્ષાની ઘનતાની થિયરીમાં આવશે ને ત્યારે આપણે એને કન્વર્ટેશન કરી દઈશું. સાપેક્ષ ઘનતાની વ્યાખ્યા શું છે અત્યારે નહીં. અત્યારે તો તમારું સ્ટાર્ટિંગ લેવલમાં હાલે એ જુઓ. એટલે આડા બોલે થાય પણ તમને સમજાતું જશે. એમાં આટલું છે બીજાનો પહેલો 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી સી જોઈએ, બી નહીં. બી માં હજી આપ્યો છે એલવાય. એલવાય ને કહેવાય લાઇટ યર. લાઇટ યર એટલે પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે 1 વર્ષમાં કાપેલું અંતર, જે આપણે થિયરીમાં આવશે ત્યારે ભણાવશું, હાલમાં નહીં. હાલમાં તો તમે જે ભણ્યા છો ને એ ટાઈપનું જ રિવિઝન. 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કેટલા કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર. તો હવે અહીંયા જો 1 ઘાત, 2 ઘાત અને -2 ઘાત. અહીંયા 1 ઘાત, 2 ઘાત અને -2. આ બાજુ કોણ છે? કિલોગ્રામ, મીટર અને સેકન્ડ છે.
જે કઈ ધાર સુધી કિલોગ્રામના ગ્રામ કેટલા 10^3 મીટરના સેન્ટીમીટર કેટલા 10^2 સેન્ટીમીટર સમજાય છે સેકન્ડના સેકન્ડ એમ તો હવે 3 * 3 ગ્રામની 1 એટલે ગ્રામ એને ગુણ્યા 2 * 4 ઘાતનો ગુણાકાર 2 * 4 સેન્ટીમીટર સ્ક્વેર અને સેકન્ડની -2 આધાર સરખો ગુણાકાર ઘાતનો સરવાળો 10^7 3 ને 4 7 બાજુમાં ગ્રામ * સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ બસ આ તમારો જવાબ છે કે 1 કિલોગ્રામ * મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે 10^7 ગ્રામ * સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ એ સિવાય અહીંયા જોઈએ કે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ અવર આ આપણો સવાલ છે અને છેદમાં લઈ લીધા માઈનસ પ્લસ હવે જો કે 3 મીટરની 1 ઘાત બરાબર 3 કારણ કે તગડો હોય તો અહીં તગડો તો લખવો જ પડે અહીં પાંચડો હોય તો અહીં પાંચડો લખવો પડે મૂલ્યમાં આપણે ફેરફાર ન કરીએ કે એકમને બદલવાના છે તો મીટરના કિલોમીટર કરી રહ્યો છું દેખાય તો સારી વાત છે 1 કિલોમીટર હોય ને તો 1000 મીટર થાય એનાથી ઊંધું 1 મીટર હોય ને તો 10^-3 કિલોમીટર થાય તો અહીં મીટર છે બોલો 1 મીટર એટલે કેટલા કિલોમીટર 10^-3 કિલોમીટર 1 મીટર એટલે 10^-3 કિલોમીટર છેદમાં આને છે અહીંયા સેકન્ડનો વર્ગ અહીંયા કલાકનો વર્ગ સેકન્ડની કલાક કેટલી આજે મેં કન્વર્ટેશન આપ્યું મિત્રો એ મીટરનું કિલોમીટરમાં જો આ મીટરનું કિલોમીટરમાં રૂપાંતરણ હવે સેકન્ડનું કલાકમાં રૂપાંતરણ આપું છું 1 અવર એટલે 3600 સેકન્ડ થાય તો 1/3600 અવર એટલે 1 સેકન્ડ થાય છેદમાં 3600 1 સેકન્ડ એટલે 1/3600 અવર 1 સેકન્ડ એટલે 1/3600 અવર અહીં સેકન્ડ દેખાય એને કહેવાય 1/3600 અવર સમજાય છે તો 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 * 3 ઘાત 3 * 3 ઘાત ના છેદમાં 1 નો વર્ગ 1 હા અહીંયા કિલોમીટરની 1 ઘાત છે કાઈ વાંધો નહીં પણ આ છેદ નો છેદ આ ક્યાં જાય અંશમાં એટલે 3600 નો વર્ગ ઈ અંશમાં ગયો એટલે ગુણ્યા 3600 નો વર્ગ સમજાય છે 3 10^-3 એટલે 3 ઘાતની વાત પૂરી થઈ છેદનો છેદ અંશમાં ગયો કોણ અંશમાં ગયો 3600 નો વર્ગ અંશમાં ગયો આ તો મીકો અંશમાં વૈધો છેદમાં કોણ એકડો 1 નો વર્ગ એકડો બાજુમાં એકમની વાત કરીએ તો કિલોમીટરની 1 ઘાત
એટલે કિલોમીટર છેદમાં કલાકની 2 ભાગ એટલે અવર સ્ક્વેર. હવે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચલો તો 3 ગુણ્યા 3600 ગુણ્યા 3600 એટલે એ થશે 38 88 અને 10 ની 4. 38 88 4 મીટર, 4 મીટર એટલે 4 ઘાત, બરોબર. અને 10 ની -3 તો છે કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર. એટલે કે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 4 માંથી 3 ગઈ તો 1 ઘાત વધી, એટલે 38 88 અને આ બે 10 ની 1 એટલે ગુણ્યા 0, 10 ની 1 એટલે આની અરે 0 ઇન્ટુ કરી નાખ્યા. 10 ની 2 હોય તો 2 મીંડા, 10 ની 1 હોય તો 1 મીંડું અને વૈધો કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર. આ તમારો જવાબ છે. જોઈ ચલો આને અથવામાં આમ પણ લખાય 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 2 3 ને 4 સ્ટેપ આમ આવી જાવ એટલે 3.8. 8 નો આ આટલો કાઢો ને એટલે આ 8 માં 1 ઉમેરાઈ જાય, રાઉન્ડ ઓફ થઈ જાય એટલે આટલો થઈ જાય 9. 5 થી મોટી હોય તો 1 ઉમેરાઈ જાય. 5 ને દૂર કરવાનો હોય, આગળ એકી હોય તો 1 ઉમેરાય, આગળ બેકી હોય તો કઈ ફેર પડે નહીં. એટલે 1 ઉમેરાઈ જાય. 1 2 3 અને 4 સ્ટેપ આમ આવ્યા એટલે 10 ની 4 ઘાત કિલોમીટર પ્રતિ અવર સ્ક્વેર. આ તમારો જવાબ છે. જોઈ લો. રેડી? અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. જોઈ